સત્તાનો મોહ, ખુરશીની લાલસા, આ બધું નેતાઓને શું નથી કરાવતું? જ્યારે કોઈ એક નેતા એવું લાગે કે લોકોની મદદ માટે ગયા છે ને પછી બીજા નેતાને પણ પાછળ એવું થાય છે કે જો આ એક નેતા ત્યાં પહોંચી ગયા તો પછી લોકોના મનમાં અમારી જે છબી છે, અમારું જે કામ કરવાનું વલણ છે એ ક્યાંક ઓછું થઈ જશે. લોકોને એવું લાગશે કે એક જ નેતા છે વિશ્વની અંદર કે દેશની અંદર કે રાજ્યમાં કે જે અમારી ક્યાંક સરાહના કરે છે, અમારી મદદે આવે છે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જ્યારે પંજાબની અંદર પૂર આવ્યું, અસરગ્રસ્તો નેતાઓની રાહ જોઈ રહ્યા હતા અને એ પછી લાંબા સમય બાદ નેતાઓ ત્યાં જઈ રહ્યા છે, લોકોની મુલાકાત લઈ રહ્યા છે. સવાલ આજે કોંગ્રેસ ઉપર કરવો છે, કોંગ્રેસના તમામ નેતાઓને સવાલ કરવો છે કે જ્યારે ગુજરાતની અંદર પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, અનેક મોટા નેતાઓ ગુજરાત અને જુનાગઢ આવ્યા. જુનાગઢથી બનાસકાંઠા કઈ દૂર નથી, ગુજરાતમાં જ છે. તો ત્યાં જઈને મુલાકાત કેમ નથી લેતા? કેમ ફક્ત એક જ રાજ્યના જે પૂર પીડિતો છે તેમની યાદ કોંગ્રેસના નેતાઓને આવી રહી છે, ભાજપના નેતાઓને આવી રહી છે, આમ આદમી પાર્ટીના નેતાઓને આવી રહી છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આજે સવાલ તમામ પક્ષના નેતાઓને કરવો છે કે જ્યારે પંજાબની અંદર પૂર આવ્યું, ત્યાંના જે ખેડૂતો છે મદદની રાહ જોઈ રહ્યા હતા અને પછી એક નેતાઓ ત્યાં ગયા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા અને એ પછી રાહુલ ગાંધીને પણ આપણે ત્યાં જોયા. પણ સવાલ અહીંયા એ ઊભો થયો કે જ્યારે આજ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા, હજુ એક વખત આવવાના છે, હવે એ બનાસકાંઠાની મુલાકાત લેશે કે નહીં લે ખબર નથી, પણ જ્યારે તેઓ પ્રશિક્ષણ શિબિર માટે એમના કાર્યકર્તાઓને સંબોધવા માટે આવ્યા હતા, એમને કંઈક સમજાવવા માટે ગુજરાત આવ્યા હતા, જુનાગઢ આવ્યા હતા, તો પછી બનાસકાંઠા કેમ ન ગયા? જ્યારે એ પંજાબ જઈ શકે છે, પંજાબના ખેડૂતોની મુલાકાત કરી શકે છે, તો પછી બનાસકાંઠા ક્યાં દૂર હતું? જુનાગઢથી બનાસકાંઠા જો કોઈને જવું હોય તો એ આરામથી જઈ શકે છે. તમારી પાસે મોંઘીદાટ ગાડીઓ છે, તમે તો સારી રીતે પહોંચી શકો છો. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે પંજાબમાં તો કોંગ્રેસની સત્તા પણ નથી, ત્યાં તો આમ આદમી પાર્ટીની સત્તા છે. તો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ગયા અને એના પછી રાહુલ ગાંધીને પણ આપણે જોયા ત્યાં જતા, પૂર પીડિતોની મુલાકાત લીધી. સવાલ કોંગ્રેસના તમામ નેતાઓને પણ કરવાનો છે કે શું કોંગ્રેસના તમામ નેતાઓએ રાહુલ ગાંધીને વાકેફ નહીં કર્યા હોય કે બનાસકાંઠામાં પરિસ્થિતિ છે, તમારે એક વખત મુલાકાત લેવી પડે. ખેડ પંથકની મુલાકાત લે કે ન લે, પણ બનાસકાંઠાની ખાસ લેવી પડે, કારણ કે બનાસકાંઠાની જનતાએ માત્ર જ્યારે એમને કોંગ્રેસના એકમાત્ર સાંસદ કોંગ્રેસને મળ્યા છે, બનાસકાંઠાની જનતાએ ગેનીબેન ઠાકોર ઉપર ભરોસો મૂક્યો, એમને જીતાડ્યા અને પછી એમને ખુરશી અપાવી. આખા ગુજરાતમાં ભલે રાહુલ ગાંધી ન ફરે પણ બનાસકાંઠામાં તો જવું પડે, કારણ કે એકમાત્ર સાંસદ કોંગ્રેસના ત્યાંના છે, બાકી તો બધા ભાજપના છે. તો જ્યાં જે લોકોએ કોંગ્રેસ ઉપર ભરોસો મૂક્યો છે એ તમામ લોકોની સાથે કોંગ્રેસે રહેવું પડે. જ્યારે ગેનીબેન ઠાકોર ઉપર સવાલ થયા ત્યારે બેન રહી અને પછી બનાસકાંઠા ગયા અને એ પછી આપણે ગઈકાલે જોયું કે અમિત ચાવડા પણ ગયા, કારણ કે આ બધાને ક્યાંક એવું લાગ્યું કે અમારા માટે પ્રશિક્ષણ શિબિર છે ખૂબ મહત્વની છે, લોકોનું જે થવું હોય ભલે થાય. પણ આ તમામ કોંગ્રેસના નેતાઓ એ પણ ભૂલી ગયા કે આપણી પાસે માત્ર એક સીટ છે બનાસકાંઠાની અને જ્યારે જનતાને આપણી જરૂર હોય તો આપણે એમની સાથે ઊભું રહેવું પડે. પ્રશિક્ષણ શિબિરમાં તમે જે વાતો અંદરચિત કરો છો કે બધા એકબીજાને સમજાવો છો શું કરવું, એમનાથી વધારે જો તમે લોકોની મુલાકાત લો, જે લોકોને ખરેખર તમારી જરૂર છે, તમે એમની પાસે જાઓ તો પછી આ પ્રશિક્ષણ શિબિર કરવાની કોઈ જરૂર જ નહીં પડે. રાહુલ ગાંધી આવ્યા, એક દિવસની મુલાકાત કરીને જતા રહ્યા, પછી જ્યારે મલ્લિકાર્જુન ખડગે આવ્યા એ પણ એક દિવસની મુલાકાત કરીને જતા રહ્યા અને પછી અંદરખાને એવું સાંભળવા મળે કે હવે બગડેલી કેરીઓને બહાર કાઢવામાં આવશે. અરે એ પછી તમે બધા કરજો, પહેલા જ્યાં તમારા લોકોને જરૂર છે ત્યાંની તો મુલાકાત લો. ખેડ પંથક તો બાજુમાં હતું, ત્યાં તમારા પાલ આંબલિયા પણ લડી રહ્યા છે. એક વખત તમારે એમને પણ પૂછવું જોઈતું હતું કે શું પરિસ્થિતિ છે, અમે ત્યાં જઈએ, ત્યાંના લોકોની મુલાકાત કરીએ, તો પછી આવનાર સમયમાં આવી પ્રશિક્ષણ શિબિર કરવાની કોઈ જરૂર નહીં પડે. એટલે અહીંયા જે વાત કરી કે સત્તાનો મોહ, ખુરશીની લાલસા નેતાઓને કંઈ પણ કરાવે છે, જ્યાં સત્તા નથી ત્યાં તમે આંટા મારો છો. બહુ સારું કહેવાય તમે પંજાબના ખેડૂતોની મુલાકાત લીધી, બહુ સારી વાત છે કે તમે ત્યાં જઈને લોકો સાથે વાતચીત પણ કરી, કારણ કે લોકોને જરૂર છે અત્યારે નેતાઓની. તમે ત્યાં જાઓ, લોકોની સાથે રહી તમે નેતાઓને સવાલ કરો જે સત્તામાં છે, ત્યાં આમ આદમી પાર્ટીની સત્તા છે એટલે તમે ત્યાંના નેતાઓને પણ સવાલ કરી શકો છો. પણ સવાલ અહીંયા ફરીને એ જ થઈ રહ્યો છે કે જ્યારે ગુજરાત આવે ત્યારે બનાસકાંઠા જિલ્લાની કેમ રાહુલ ગાંધીએ મુલાકાત ન લીધી? હવે જ્યારે તેઓ પંજાબ ગયા છે, ખેડૂતો સાથે મુલાકાત કરી છે અને આજ દરમિયાન પોલીસની સાથે કંઈક માથાકૂટ પણ થઈ છે,
તે સૌથી પહેલા જોઈએ અને જ્યારે રાહુલ ગાંધી લોકોને મળી રહ્યા છે ત્યારે લોકો સાથે શું વાતચીત કરી રહ્યા છે તે પણ સાંભળીએ। केंद्र ने मतलब 1600 करोड़ ही देता है, उधर भरपाई नहीं होनी। आज यहाँ पहुंचे, क्या कहेंगे सर? राहुल गांधी जी पंजाब के दौरे पे आए हैं। जो लोगों की फसल बर्बाद हो गई, जिनके घर खराब हो गए, घर उजड़ गए, उनके साथ खड़े होने के लिए हमदर्दी के साथ आए हैं। हम उनका स्वागत करते हैं। बीजेपी इसमें ड्रामा दस रही है, बीजेपी कह रही है कि ड्रामा करना आ रहे हैं। ड्रामा ਤਾਂ ਪ੍ਰਧਾਨਮੰਤਰੀ ਕਰ ਗਿਆ, ਸਾਨੂੰ 1600 ਕਰੋੜ ਰੁਪਇਆ ਦੇ ਗਿਆ। ਜਦੋਂ ਮੈਂ ਮੁੱਖ ਮੰਤਰੀ ਸੀ ਤਾਂ 2 ਜ਼ਿਲ੍ਹਿਆਂ ਦੇ ਵਿੱਚ ਫਸਲ ਖਰਾਬ ਹੋਈ ਸੀ, ਕੱਲੀ ਫਸਲ, ਉਹ ਵੀ ਕੱਲਾ ਨਰਮਾ। 716 ਕਰੋੜ ਰੁਪਇਆ ਲੱਗਿਆ ਸੀ ਤੇ 1600 ਕਰੋੜ ਰੁਪਇਆ ਸਾਰੇ ਪੰਜਾਬ 'ਚ ਕੀ ਕਰ ਲੇਗਾ। उनसे यही हमारी बात हुई है कि जो ये हमारी ज़मीनें हैं इस तरफ तो सारी ख़राब हो गई हैं, 4-4, 5-5 फुट गई है। और मान सरकार ने बोला है कि आपको 20,000 मुआवजा देंगे। हमारी एक ही डिमांड है कि हमें कोई मुआवजे की लोड़ नहीं, हमारी ज़मीनें बचा दो। हमारे जो गांव की ज़मीन है वो इस टाइम 50 एकड़ के करीब जो है दरिया में खोर करके वो बह गई है। दरिया जो है इस तरफ गांव की तरफ आ रहा है। हमें ये खस्ता है कि आने वाले समय में हमारे गांव को जो है बहुत बड़ा नुकसान करेगा। पहले भी जिस जगह खाम खड़े हैं यहाँ गांव था, अब वहाँ से वो जो है 1955 में ढह गया था और पीछे की तरफ फिर नवा बसेरा किया। क्या बोला राहुल जी ने, आपकी बात सुनी, क्या बोला? राहुल जी को यही हमने बोला है कि हमारे जो बांध है, जो दरिया है, उसको जो पक्का किया जाए और पत्थर वहाँ लगाया जाए, जो इस तरफ ना आए, हमारा नुकसान ना हो। उन्होंने क्या बोला, बात करेंगे? वो बोल रहे हैं कि हम जो मुद्दा उठाएंगे ये। आज यहाँ आए राहुल गांधी, अभी क्या हुआ है? देखो बात ये है कि राहुल गांधी जी जो दरिया पार लोग हैं, गांव हैं, उनको मिलना चाहते हैं, उनकी बातचीत सुनना चाहते हैं, तकलीफ जानना चाहते हैं। अब सिक्योरिटी कह रही है आप जा नहीं सकते, वहां थ्रेट है। अगर हिंदुस्तान में राहुल गांधी जी को थ्रेट है पाकिस्तान का, तो फिर अगर हिंदुस्तान में सुरक्षित नहीं है तो फिर हम कहां सुरक्षित हैं? वहां बोट में आपने देखा कि नॉर्मलाइज है, लोग जा रहे हैं, लेकिन वो नाने नहीं दिया जा रहा। બનાસકાંઠા જિલ્લાના લોકોએ કહી રહ્યા છે કે જે અમારા નાના નાના નેતાઓ છે, ગુલાબસિંહ રાજપૂત છે, આ તમામ લોકો પહેલેથી અમારી સાથે રહ્યા છે, અમારી સાથે મુલાકાત કરી છે, અમને જે વસ્તુ ઘટી રહી છે બધી જે પૂરી પાડી રહ્યા છે। પણ સવાલ હજુ પણ કોંગ્રેસના એ તમામ મોટા નેતા ઉપર થઈ રહ્યા છે કે ક્યારે એ બધા જશે। આશા એ પણ રાખીએ કે જ્યારે ફરી એક વખત રાહુલ ગાંધી ગુજરાતમાં આવવાના છે તો બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લે, કારણ કે એકમાત્ર સીટ એમની છે, એમની ફરજમાં આવે છે। ભલે આખા ગુજરાતની મુલાકાત ન લે તો કઈ વાંધો નહીં, 2027માં જો એમને સત્તા ઉપર આવવું હશે તો રીટેક। જો કોંગ્રેસને 2027માં સત્તા ઉપર આવવું હશે તો આ જ રીતે અલગ અલગ જિલ્લાના રીટેક, તો આ જ રીતે અલગ અલગ જિલ્લાના લોકોની મુલાકાત કરવી પડશે। તમે તમારા પ્રમુખો સાથે વાતચીત કરો, એમનાથી કંઈ નથી થવાનું। તમારે લોકોની પરિસ્થિતિ સાંભળવાની છે, એમની સમસ્યા સાંભળવાની છે। લોકોને જ્યારે જરૂર હોય ત્યારે તમારે એમની સાથે ઊભું રહેવાનું છે। તો તમે જે સપનું જોયું છે 2027માં અમે ક્યાંક સત્તા ઉપર આવીશું એવું, એ થોડું ઘણું ક્યાંક કામયાબ થશે, કારણ કે નહીતર અત્યારે આમ આદમી પાર્ટી પૂરજોશમાં લડી રહી છે, જે તમને ક્યાંક નડી શકે છે। એટલે લોકોની પડખે જાઓ, લોકોને વાચા આપો, લોકોને જે સમસ્યા થઈ રહી છે એમની સાથે તમે ઊભા રહો અને પછી સમસ્યાનું સમાધાન કરો। રાહુલ ગાંધીને પણ વિનંતી છે કે ફરી એક વખત ગુજરાત આવો તો બનાસકાંઠા જરૂર જજો, તેના લોકો તમારી રાહ જોઈ રહ્યા છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।